નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ હિન્દીમાં આજે આપણે જોવાનું છે પાઠ 20, જેનું નામ છે અલ્બમ, જેમના લેખક છે સુદર્શન. સાહિત્ય પ્રકાર છે કહાની. આ જે કહાની છે તેનો આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો આપણે ઘણીવાર જોયું હશે કે આર્થિક લેવડ દેવડને લીધે ઘણીવાર આપણે કર્જ દેવાવાળા અને કર્જ લેવાવાળા લોકો છે એની વચ્ચે ઘણીવાર કોઈના કોઈ બાબતે છે એ કટુતા બરોબર છે એ આવી જતું હોય છે. આ જે કહાની છે એ પણ એક આર્થિક વ્યવહારને સંબંધ ધરાવતી જે કહાની છે કે જેમાં ઋણદાતા મતલબ કે કરજ આપનાર અને કરજ લેનાર જે વ્યક્તિ છે એ બંનેના સંબંધો છે એને કેવી રીતે બનાવી રાખેલા છે એનું એક સરસ મજાનું જે વર્ણન છે એ આ કહાનીમાં કરેલું છે. એટલું જ નહીં, પણ આ કહાનીમાં છે ઋણદાતા કે છે જે ઋણ આપનાર છે ખુદ જ છે ઋણ લેવાવાળા વ્યક્તિને ઋણ છે એનું કર્જ ચૂકવવા માટે છે એ મદદ પણ છે એ કરે છે. તો આવી સરસ મજાની કહાની દ્વારા જે માનવીય મૂલ્ય છે એ પણ છે આમાંથી જાગૃત થાય છે. ચલો તો સૌથી પહેલાં આપણે આ જે કહાની છે એમના લેખક શ્રી સુદર્શન છે એમના બાબતમાં છે આપણે થોડો પરિચય મેળવી લઈએ અને એના પછી આપણે આગળ છે અલ્બમ કહાની છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. अल्बम सुदर्शन. जन्म सन 1896 ईस्वी सन, निधन सन 1976 ईस्वी सन. सुदर्शन जी का जन्म पश्चिमी पंजाब वर्तमान पाकिस्तान के सियालकोट नगर में हुआ था. इन्हें बचपन से ही कहानी लिखने का शौक था. उन्होंने प्रारंभ में उर्दू में लिखना शुरू किया था, बाद में हिंदी में लिखने लगे. इनकी पहली कहानी सरस्वती नामक पत्रिका में 1920 में छपी थी. हिंदी कहानी क्षेत्र में प्रेमचंद के बाद सुदर्शन जी का नाम लिया जाता है. उन्होंने फिल्म के लिए भी कहानियाँ लिखी, जिन पर सफल फिल्मों का निर्माण हुआ. सुदर्शन सुमन, पारस, पनघट इनके प्रसिद्ध कहानी संग्रह है. प्रस्तुत कहानी में पंडित सादीराम और लाला सदानंद के बीच जो आर्थिक व्यवहार हुआ उसमें संबंधों को किस तरह बचाया गया उसका मार्मिक वर्णन है. आजकल पैसों के कारण संबंधों में दरार पड़ जाती है. ऐसे समय में मानवीय मूल्यों का जतन करने की प्रेरणा हमें इस कहानी से मिलती है. આપણા કહાનીના લેખક સુદર્શનજી છે, આપણે જાણીએ છીએ કે પ્રેમચંદ પછી છે એ કહાની જે છે હિન્દી કહાની ક્ષેત્રમાં વાર્તામાં છે એ સુદર્શનજીનું નામ છે એ લેવામાં આવે છે. એમનો જન્મ છે પશ્ચિમી પંજાબ જે અત્યારનું પાકિસ્તાન છે એના સિયાલકોટ નગરમાં છે એમનો જન્મ થયેલો હતો. નાનપણથી જ એને કહાની લખવાનો શોખ હતો. શરૂઆતમાં છે પોતે ઉર્દુ ભાષામાં લખવાનું શરૂ કરે છે અને પછી એને હિન્દી ભાષામાં છે એ લખવા માંડ્યા. એમની જે પહેલી કહાની હતી સરસ્વતી એ પત્રિકામાં છે 1920માં છે એ છપાયેલી હતી અને એની જે કહાનીઓ છે એના ઉપર ફિલ્મ જે નિર્માણ છે એ પણ થયેલું છે અને સફળ ફિલ્મ નિર્માણ પણ છે એ થયું હતું. સુદર્શન સુમન, પારસ અને પનઘટ એ એમની પ્રસિદ્ધ કહાની છે. હવે આજની આપણી આ કહાની છે અલ્બમ, એ કહાનીમાં પંડિત શાદીરામ અને લાલા સદાનંદ. પંડિત શાદીરામ છે એ શું છે તો કે પુરોહિત છે અને લાલા સદાનંદ છે એ એના યજમાન છે. એ બંને વચ્ચે આર્થિક વ્યવહાર છે. એ આર્થિક વ્યવહાર દરમિયાન પણ પોતાના સંબંધોને એને કેવી રીતે બચાવેલું છે આપણે આ કહાનીમાંથી જોવા મળે છે. આપણે ઘણીવાર જોયું છે અને ખાસ કરીને આજે તો પૈસાના કારણે ઘણીવાર નાની એવી છે પૈસાની જો લેવડ દેવડ થઈ ગઈ હોય છે છતાં છે ઘણીવાર સંબંધોમાં છે એક તિરાડ પડી જતી હોય છે. આવા સમયમાં જ્યારે ઋણ આપનાર એટલે કે કર્જ આપનાર અને કર્જ લેનાર છે એની વચ્ચે જે એક આપણે કટુતા છે એ આવી જતી હોય છે, એક દરાર પડી જતી હોય સંબંધોની વચ્ચે. તો આવા સમય દરમિયાન સંબંધોને કેમ બચાવવા અને આપણા માનવીય મૂલ્યોનું જતન છે કેવી રીતે કરવું એની પ્રેરણા છે આપણે આ કહાનીમાંથી મળે છે. તો ચાલો આપણે આ કહાની છે એની શરૂઆત કરીએ. पंडित शादीराम ने ठंडी आह भरी और सोचने लगे, क्या यह ऋण कभी सिर से न उतरेगा. वे गरीब थे परंतु दिल के बुरे न थे. वे चाहते थे कि जिस तरह भी हो अपने यजमान लाला सदानंद का रुपया अदा कर दे. उनके लिए एक एक पैसा मोहर के बराबर था. अपना पेट काट कर बचाते, मगर जब 4 पैसे जमा हो जाते तो कोई ना कोई ऐसा खर्च निकल आता था जिसमें सारा रुपया उड़ जाता. शादीराम के हृदय पर बर्छियाँ चल जाती थी और वे कुछ न कर पाते थे. હવે શરૂઆતમાં જ
પંડિત શાદીરામ નામનું એક પાત્ર છે એ બતાવેલું છે. તમે જોઈ શકશો નીચે ચિત્રમાં પણ પંડિત શાદીરામ છે એ બતાવેલા છે. પંડિત શાદીરામ છે એ ઠંડી આહ ભરના મતલબ કે દુઃખી થઈ જાય છે. દુઃખી થઈ અને પોતે વિચારવા લાગે છે કે ઋણ મતલબ કે કર્જ, કે મારા ઉપર રહેલું કર્જ શું ક્યારેય ઉતરશે એવો એને પ્રશ્ન થાય છે. એ ગરીબ હતા પરંતુ દિલના છે એ સારા હતા, મતલબ એક સજ્જન માણસ હતા. એ ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે છે એના યજમાન એટલે કે જે પુરોહિત પાસે ધાર્મિક કાર્ય કરાવે એ વ્યક્તિ કે જેને કહેવાય એના યજમાન, બરોબર. એટલે એના યજમાન કોણ હતા તો કે લાલા સદાનંદ. એને એ રૂપિયા છે અદા એટલે કે ચૂકવવા ગમે એમ કરીને કોઈ પણ રીતે કોઈ બી પરિસ્થિતિમાં એમણે જે લાલા સદાનંદ પાસેથી જે કર્જ લીધું છે એ કર્જના પૈસા અદા એટલે કે ચૂકવવા. એના માટે એક એક પૈસા છે એ કેવા હતા? મોહર એટલે કે પેલાના જમાનાનો સોનાના સિક્કા બરાબર એટલું એટલે મતલબ કે કિંમતી હતું કે એના માટે એક એક રૂપિયો છે એ મોહર એટલે કે એટલી કિંમત બરાબર હતો. છતાં એ પોતે પેટ કાટકર મતલબ કે થોડા ખર્ચમાં પણ પોતે ચલાવી અને પૈસા બચાવતા, પણ જ્યારે પણ 4 પૈસા એટલે કે થોડા પૈસા જમા થઈ જતા તો કોઈને કોઈ એવો ખર્ચ છે એ આવી જતો અને એમાં બધાય પૈસા છે એ ઉડી જતા, મતલબ કે વપરાઈ જતા. એ સમયે શાદીરામ છે એના હૃદય પર બરછિયા ચલ જાતી મતલબ કે કોઈ ચૂભને વાલી બાત કે એવું છે એને થતું હતું. પણ છતાં એ પોતે છે એ કંઈ કરી શકતા ન હતા. इसी तरह कई साल बीत गए. शादीराम ने पैसा बचा कर 80 रुपये जोड़ लिए. उन्हें लाला सदानंद के 500 रुपये देने थे. इस 80 रुपये की रकम से ऋण उतारने का दिन आता प्रतीत हुआ, परंतु उनका लड़का लगातार 4 महीने बीमार रहा. पैसा करके बचाए हुए रुपये दवा दारू में उड़ गए. पंडित शादीराम ने सिर पीट लिया. अब चारों ओर फिर अंधकार था, उसमें प्रकाश की हल्की सी किरण भी दिखाई न देती थी. उन्होंने ठंडी सांस भरी और सोचने लगे, क्या यह ऋण कभी सिर से न उतरेगा? હવે શું થાય છે કે આવી જ રીતે એને કઈ સાલ બીત ગઈ મતલબ કે ઘણા વર્ષો છે એ જતા રહ્યા. શાદીરામ છે એને પૈસા બચાવીને 80 જેટલા રૂપિયા છે એમને ભેગા કર્યા હતા અને લાલા સદાનંદને છે ને કેટલા રૂપિયા આપવાના હતા તો કે લાલા સદાનંદ એના જે યજમાન છે ને 500 રૂપિયા છે દેવાના હતા. હવે તો કે 80 રૂપિયા જે એને 80 રૂપિયા ભેગા કર્યા હતા એ જોઈ અને એને એવું લાગ્યું કે શાયદ હું મારો કર્જ છે એ આવતા દિવસોમાં છે એ ઉતારી દઈશ એવું એને પ્રતીતિ એટલે કે એને શું છે તો કે એવું લાગવા લાગ્યું કે હું મારું કર્જ છે ઉતારી દઈશ. પણ એવા જ દરમિયાન છે ને એવી જ પરિસ્થિતિ થાય છે શું તો કે એમનો જે છોકરો છે એ 4 મહિના છે એ બીમાર રહે છે, સતત બીમાર રહે છે અને એને જે પૈસા રૂપિયો કરીને જે પૈસા બચાવ્યા હતા એ બધા પૈસા એના દારૂમાં છે એ વપરાઈ જાય છે. પંડિત શાદીરામ છે એ સિર પીટ લેના કે ફરીથી છે એ શું થઈ જાય છે તો કે એ દુઃખી થઈ જાય છે કારણ કે ચારે બાજુ ફરીથી અંધકાર હતો. શેનો તો કે એને છે એ એના જે યજમાન છે ને પૈસા આપવાના હતા એટલે એને એક જ હતું કે હું મારું આ કર્જ છે એ કેવી રીતે ચૂકવીશ. માંડ એને પૈસા જમા કરીને એને 80 રૂપિયા છે એ ભેગા કરેલા હતા પણ એ તો વપરાઈ ગયા એટલે ફરીથી એને જે રકમ છે એ જમા કરવાની હતી. એટલે ચારે બાજુ એને છે એ અંધકાર કે હવે એની પાસે કોઈ આશા જ નહોતી કે હું કેવી રીતે ભેગા કરીશ. એટલા માટે એમ કહે છે અને કહે છે કે કોઈ પણ એક પ્રકાશની નાની એવી કિરણ એટલે કે ક્યાંય એવું પણ એક પણ કોઈ યુક્તિ કે એવું કોઈ પણ ન હતું કે જેને કરીને એ પોતે છે રૂપિયા છે ભેગા કરી અને લાલા સદાનંદને છે એ આપી શકે. ઉન્હોંને ઠંડી સાંસ ભરી ઓર સોચને લગે, ક્યા યહ ઋણ કભી સિર સે ન ઉતરેગા? ફરીથી એ જ પ્રશ્નો જેને ફરીથી શરૂઆતમાં પૂછેલો હતો. દુઃખી થતા અને નિશાસો નાખતા પોતે કહે છે કે શું હું મારું કર્જ ક્યારેય મારા ઉપરથી નહીં ઉતરે? लाला सदानंद अपने पुरोहित की व्यवस्था को जानते थे. वे चाहते थे कि पंडित जी रुपये देने का प्रयत्न न करें. उन्हें इस रकम की जरा भी परवाह न थी. उन्होंने इसके लिए कभी तगादा तक नहीं किया. इस बात से वे डरते थे कि मानो रुपये उन्हीं को देने हो. शादीराम के दिल में भी शांति न थी. वे सोचा करते थे कि यह कैसे भले मानस है जो अपनी रकम के बारे में मुझसे बात तक नहीं करते. खैर ये कुछ नहीं कहते सो ठीक है, परंतु इसका तात्पर्य यह थोड़े नहीं है कि मैं भी निश्चित हो जाऊँ. मेरी तरफ इनका रुपया निकलता है, मुझे देना चाहिए. સામે તો કે શાદીરામ જેવી રીતે પૈસા આપવા માટે તત્પર છે તો લાલા સદાનંદ છે એના પુરોહિત
બરોબર છે, કે જે ધર્મનું કે જે કર્મકાંડ કરતા હોય એ આપણે જેને બ્રાહ્મણ કહે છે, એની વ્યવસ્થા એટલે કે લાચારી છે એ ઓળખતા હતા. એની લાચારી છે એ જાણતા હતા કે એના ઘરની પરિસ્થિતિ શું છે, વચ્ચેના જે પુત્ર બીમાર થાય છે, બધી વાત છે એ જાણતા હતા. એટલે એ પણ એવું ઈચ્છતા હતા કે પંડિતજી છે મને રૂપિયા આપવાનો પ્રયત્ન ન કરે, કારણ કે એને એમના પૈસાની છે રકમની થોડી પણ છે એ પરવા હતી નહીં. એના માટે એને ક્યારે પણ તગાદા એટલે કે જાણકારી પણ એને આપેલી નહીં કે મારે છે તમારી પાસે પૈસા લેવાના છે, તમારી પાસે હોય તો મને આપવું, ક્યારે મતલબ કે કોઈ પણ જાતની જાણકારી પણ એને આપે નહીં. પરંતુ એ તો એ બાબતથી ડરતા હતા કે એને તો એવું લાગતું હતું, કોને તો કે લાલા સદાનંદને, કે જાણે પૈસા એને આપવાના છે બીજાને. અને આ સાઈડ જોઈએ તો સાદીરામના દિલમાં પણ શાંતિ ન હતી. શાંતિ ન હોય કે એનું દિલ પણ છે, એનું હૃદય પણ એક જ વિચારતું કે મારે છે એ લાલા સદાનંદને પૈસા છે એ કેવી રીતે આપવા. એ હંમેશા એવું જ વિચારતા હતા કે આ કેટલો ભલમન, બરોબર, ભલે માણસ, એટલે એક સજ્જન માણસ છે કે જે પોતાની રકમ બાબતે છે એ મારી પાસે છે એ રકમ તો એના પૈસા બાબતે મારી સાથે એ પૈસાને લઈને વાત પણ નથી કરતા. ખરેખર બરોબર છે, એ કાંઈ કહેતા નથી, પણ એનો મતલબ એવો તો નથી, બરોબર છે, તાત્પર્ય મતલબ કે એનો મતલબ એવો થોડો છે કે હું નિશ્ચિત થઈ જાઉં મારા તરફથી, એટલે મારી પાસે એમના પૈસા નીકળે છે કે જે મારે આપવા જ જોઈએ. उनमें लाला सदानंद के सामने सिर उठाने का साहस न था. यदि लाला सदानंद ऐसी सज्जनता न दिखलाते और शादीराम से बार बार अपने पैसे मांगते तब शायद उनके दिल को ऐसा कष्ट न होता. हम अत्याचार का सामना सिर उठाकर कर सकते हैं, परंतु भलमन सिंह के सामने आंखें नहीं उठती. પરંતુ શું થાય છે તો કે લાલા સદાનંદ છે એ પણ શાદીરામનું આટલું રાખે છે, ક્યારે પૈસાની એમને માંગ પણ નથી કરી. એના હિસાબે એ ક્યારે એની સામે મોઢું ઉઠાવીને પણ જોઈ શકવાની હિંમત છે એ કરતા ન હતા. અને એ પોતે કહે છે કે જો જે છે લાલા સદાનંદ એ આવી સજ્જનતા એટલે કે ભલમનશાહી, બરોબર છે, કે આવા જો પોતાની ભલમનશાહી ન દેખાડત અને સાદીરામ પાસે છે એ ઘણે પૈસા માંગતા રહે તો શાયદ એના દિલ છે એને આટલું દુઃખ ન થાત. ઘણીવાર આપણે કોઈ અત્યાચાર કરતા હોય, કોઈ જુલમ કરતા હોય, એની સામે આપણે સિર ઉઠાવીને મતલબ કે એમનો સામનો છે એ કરી શકીએ છીએ, પરંતુ સજ્જનતાની સામે ક્યારે પણ આંખ ઉઠતી નથી. एक दिन लाला सदानंद किसी काम से पंडित शादीराम के घर गए. वहाँ उनकी अलमारी में कई 100 बंगला, हिंदी और अंग्रेजी मासिक पत्रिकाएं देखकर बोले, यह क्या है पंडित जी? पंडित शादीराम ने उत्तर दिया, पुरानी पत्रिकाएं हैं. बड़े भाई को पढ़ने का शौक था, वह यह पत्रिकाएं मंगवाते थे. वे जब जीवित थे तो किसी को हाथ न लगाने देते थे. अब इन्हें कीड़े खा रहे, कोई पूछता भी नहीं. रद्दी में क्यों नहीं बेच देते? इनमें चित्र है. जब कभी बच्चे रोने लगते हैं तो एक आध निकाल कर दे देता हूँ. इससे उनके आंसू थम जाते हैं, इसीलिए रद्दी में नहीं बेचता. હવે તો કે એક દિવસ લાલા સદાનંદ છે એ કોઈ કામથી પંડિત શાદીરામના ઘરે આવે છે. તો એની જે અલમારી એટલે કે એના કબાટ છે એમાં ઘણી બધી બંગાળી, હિન્દી અને અંગ્રેજી જે માસિક પત્રિકાઓ આવતી હશે એ પત્રિકાઓ છે એ ત્યાં કબાટમાં હોય છે. એટલે તરત જ છે એ લાલા સદાનંદ પૂછે છે કે આ શું છે પંડિતજી? ત્યારે પંડિત શાદીરામ છે એ જવાબ આપે છે કે આ બધી જૂની પત્રિકાઓ છે, મારા જે મોટા ભાઈ છે એને વાંચવાનો ખૂબ જ શોખ હતો, એટલે આ બધી પત્રિકા છે એ મંગાવતા હતા. એ જ્યારે જીવિત હતા, બરોબર છે, ત્યારે તે કોઈને હાથ પણ લગાવવા ન દેતા હતા. પણ હવે તો છે એના મૃત્યુ પછી તો આ બધા કોણ છે તો કે જે જીવજંતુઓ છે એ ખાઈ રહ્યા છે. મતલબ કે હવે રદ્દી સમાન છે એ થઈ ગયું છે, હવે તો કોઈ આને પૂછતું પણ નથી. એટલે તરત જ લાલા સદાનંદ કહે છે તો પછી તમે એને છે રદ્દી આપણે કહે ને પસ્તીમાં કેમ વેચી નથી દેતા? તો એ કહે છે કે આમાં શું છે તો કે ચિત્ર છે, જ્યારે કોઈ પણ છે છોકરાઓ રોવા લાગે છે તો એકાદ છે એ કાઢી અને આપી દઉં છું, એટલે એમના આંસુ પણ થમ જાના એટલે કે એના આંસુ પણ રોકાઈ જાય છે. કારણ કે ચિત્ર હોય, આપણે કોઈ પણ સરસ મજાના રંગબેરંગી ચિત્રો હોય છે તો છોકરાઓને અથવા બાળકને જોઈને પણ આનંદ આવતો હોય છે, એટલા માટે એના આંસુ પણ છે એ પણ રોકાઈ જાય છે, અને એટલા માટે હું રદ્દીમાં નથી વેચતો. लाला सदानंद ने आगे बढ़कर कहा, 2-4 पत्रिकाएं दिखाइए तो जरा देखें इनमें कैसे चित्र है. पंडित शादीराम ने कुछ पत्रिकाएं दिखाई. हर एक पत्रिका में कई सुंदर और रंगीन चित्र थे. હવે શું કરે છે લાલા સદાનંદ છે થોડા આગળ આવીને કહે છે કે 2-4 પત્રિકા છે એ બતાવો તા, આપણે પણ જોઈએ કે કેવા ચિત્ર છે. અને તરત છે પંડિત શાદીરામ છે એક થોડીક પત્રિકા દેખાડે છે. જે પણ પત્રિકા છે બધામાં સુંદર અને ખૂબ જ રંગીન છે ચિત્ર હતા.
लाला सदानंद कुछ देर तक उलट पुलट पलट कर देखते रहे। सहसा उनके मन में एक विचार उठा। वे बोले, ये चित्रकला के बढ़िया नमूने हैं। अगर किसी शौकीन को पसंद आ जाए तो आप 1000-2000 रुपये बड़ी आसानी से कमा सकते हो। बरोबर છે। હવે શું કરે છે તો કે લાલા સદાનંદ છે એ હાથમાં પત્રિકા લે છે, એટલે થોડી વાર સુધી ઉલટ પુલટ, બરોબર છે, કે ઉપર નીચે છે, અંદર છે, એ જોવે છે, અને પછી સહસા એટલે કે અચાનક એના મનમાં એક વિચાર આવે છે અને કહે છે કે આ તો છે એ ચિત્રકળાના ખૂબ જ બઢિયા યાની કે ખૂબ જ સારા એવો નમૂના છે, અને કોઈ જો શોખીન વ્યક્તિ હશે, જે ચિત્રકલાનો શોખીન હશે ને એને પસંદ આવી જશે તો તમને આમાંથી 1000-2000 રૂપિયા છે તમે સરળતાથી કમાઈ શકશો। पंडित सादीराम ने एक ठंडी सांस भरकर कहा, ऐसे भाग्य होते तो ये धक्के न खाता फिरता। लाला सदानंद बोले, एक काम करो, क्या आज बैठकर जितनी अच्छी अच्छी तस्वीर है सबको अलग छांट ले। बहुत अच्छा, जब यह कर चुके तो मुझे कहलवा देना। आप क्या करेंगे? मैं एक एल्बम बनाऊंगा और आपकी तरफ से विज्ञापन दे दूंगा। हो सकता है यह विज्ञापन किसी शौकीन के हाथ पड़ जाए और आप 2-4 पैसे कमा ले। तस्वीरें बहुत बढ़िया है। बरोबर છે। હવે ત્યારે જેને કહે છે કે તમે છે આમાંથી આસાનીથી સરળતાથી પૈસા છે એ કમાઈ શકો છો, ત્યારે પંડિત સાદીરામ છે ફરીથી ઠંડી સાસ ભરકર એટલે કે દુઃખી થઈને કહે કે આવા છે એ અમારા નસીબ હોતા તો આવી રીતે ધક્કા ખાય અને અમારે ફરવું ન પડે। એટલે લાલા સદાનંદ કહે છે કે એક કામ કરો। ત્યારે સાદીરામ કહે છે કે શું? એટલે એમ કે આજે તમે બેસીને જેટલી સારી સારી તસવીર છે એને અલગ રાખી દો। કહે છે કે સારું। પછી એમ કહે છે કે થઈ જાય એટલે મને તમે બોલાવી લ્યો। એટલે પૂછે છે કે તમે શું કરશો? તો એ જે લાલા સદાનંદ છે એ કહે છે કે હું એનો કંઈક આલ્બમ બનાવીશ અને તમારા તરફથી એક વિજ્ઞાપન એટલે કે એક જાહેરાત આપી દઈશ, કે બની શકે છે આ જે જાહેરાત છે એ કોઈ શોખીન વ્યક્તિ એટલે કે જે શોખ ચિત્રકળાનો શોખ ધરાવતા હોય એવા વ્યક્તિના હાથમાં આવી જાય અને તમે છે એ 2-4 પૈસા કમાવી લ્યો। તસવીર જે છે બધા ચિત્રો છે એ ખૂબ જ સરસ છે। पंडित शादीराम को यह आशा न थी कि कोयले की खान में हीरा मिल जाएगा। घोर निराशा ने आशा के सभी द्वार बंद कर दिए थे। वे उन हतभागे लोगों में से थे जो संसार में असफल और केवल असफल रहने के लिए पैदा होते थे। वे सोने को हाथ लगाते थे तो वह मिट्टी हो जाता था। वे सीधी बात भी करते थे तो उल्टी पड़ती थी। उनको पक्का विश्वास था कि यह प्रयत्न भी सफल न होगा, परंतु लाला सदानंद के कहने से दिन भर बैठकर तस्वीरें छांटते रहे। न उनके मन में लगन थी, न उनके हृदय में चाव था, न उनके सीने में उमंग था, किंतु लाला सदानंद की बात को टाल न सके। शाम को देखा 200 बढ़िया चित्र जमा हो गए। उस समय वे उन्हें देखकर स्वयं उछल पड़े। उनके मुख पर आनंद की आभा नाचने लगी। वे उन चित्रों की ओर इस तरह देखते मानो उनसे हर एक 10-10 के नोट हो। बच्चों को उधर देखने तक न देते थे। वे सफलता के विचार से ही प्रसन्न हो रहे थे, यद्यपि आशा कोसों दूर थी। लाला सदानंद की दी हुई आशा उनके मस्तिष्क में निश्चय का रूप धारण कर चुकी थी और वे खुशी से झूमने लगे। હવે જ્યારે એણે કીધું કે આ એક વિજ્ઞાપન છે, બરાબર, આલ્બમ બનાવીને આપણે એક વિજ્ઞાપનમાં એટલે કે જાહેરાતમાં આપી દઈશું અને જો કોઈ શોખીન વ્યક્તિ હશે એના હાથમાં આવશે તો તમે આમાંથી પૈસા છે એ કમાવી શકશો। પરંતુ શાદીરામ છે ને કોઈ પણ જાતની આશા એટલે કે ઉમ્મીદ ન હતી કે આપણે જેને કહીએ ને કે કોલસાની ખાણમાંથી પણ હીરો મળી જાય, કારણ કે એ છે એની આજુબાજુ એકદમ ઘોર નિરાશા, બરાબર। એ નિરાશાની વચ્ચે એને ક્યાં પણ આશા છે દેખાતી ન હતી, કે જાણે નિરાશાની વચ્ચે છે આશા જે છે, બરાબર છે, એને પોતાના દ્વાર છે બંધ કરી લીધા, એટલે કે એને ક્યાંય આશા દેખાતી ન હતી। એ તો એવા હતભાગે એવા બદકિસ્મત લોક છે કે જે સંસારમાં માત્ર અસફળ અને અસફળ થવા માટે જ છે જન્મ લીધેલો હોય। ઘણીવાર છે આપણે બની શકે આપણા ક્યારેક નસીબ પણ એવું હોય છે ને ક્યારેક પરિસ્થિતિ પણ એવું થતું હોય છે કે ત્યારે આપણે ક્યાં પણ છે કોઈ આશાનું એક પણ કિરણ ન દેખાતું હોય ને એ સમય દરમિયાન આપણે નિરાશા છે હોય છે, એટલે આપણે નિરાશાના અંધકારમાં છે ડૂબી જતા હોય છે। અને સેમ પરિસ્થિતિ આપણે અહીંયા શાદીરામની પણ એવી છે। એ એવું જ માને છે કે જો પોતે સોનાને પણ હાથ લગાવે તો શાયદ મિટ્ટી છે એ બની જાય છે। એ પોતે કોઈ સીધી વાત પણ કહે તો શાયદ એ વાત પણ એની ઉલટી પડી જાય। એટલે એને વિશ્વાસ જ હતો, એને ચોક્કસ વિશ્વાસ હતો કે આ પ્રયત્ન પર મારો સફળ નહીં થાય, હું આમાં પણ સફળ નહીં થાવ। પરંતુ લાલા સદાનંદ છે એણે કીધેલું એટલે એ આખો દિવસ બેસી અને તસવીરો છે જે ફોટાઓ છે એ અલગ કર્યા।
એના મનમાં કોઈ પણ જાતની લગન કે કોઈ ધૂન ન હતી. એના હૃદયમાં કોઈ ચાવ એટલે કે કોઈ ઈચ્છા ન હતી. સીને મેં કુછ ઉમંગ એટલે કે કોઈ ઉત્સાહ ન હતો. શું કામ? તો કે એને ખબર જ હતી કે એ નિરાશાના વાદળોની વચ્ચે ઘેરાયેલા હતા. એને ખબર જ છે કે હું આ જે છે પૈસા નહીં કમાઈ શકું, કે આમાંથી શું થશે. બરાબર છે કે એના મગજમાં જે એક નિરાશા છે એ રહેલી હતી. પરંતુ લાલા સદાનંદની વાત છે એ પોતે ટાળી શકે એમ ન હતા. સાંજે જોવે છે તો 200 જેટલા સરસ મજાના ચિત્રો છે એ જમા થઈ જાય છે. એ સમયે એને જોઈને ખુદ જ છે એ ખુશી છે એને મળે છે. જોવે છે એટલે એ ખુશીથી ઉછળી પડે છે અને એના ચહેરા ઉપર આનંદની ચમક, આભા મતલબ કે ચમક છે એ આવે છે. અને એને ચિત્રોને છે તો એવી રીતે જોવે છે કે એ એક ચિત્ર છે એ 10-10ની નોટ હોય. અને બાળકોને તો છે ત્યાં આવવા પણ દેતા નથી. બસ હવે તો સફળતાના વિચારોથી જ એ ખૂબ જ છે પ્રસન્ન એટલે કે ખુશ થઈ જાય છે. પરંતુ એ જે આશા છે એ ઘણી બધી દૂર હતી. લાલા સદાનંદે જે આપેલી આશા છે એના મસ્તિષ્ક એટલે કે એમના મગજમાં છે એક નિશ્ચયનું રૂપ છે એ ધારણ કરી ચૂકેલું હતું કે ના, હું આમાંથી કમાઈ શકીશ એવું. અને એ છે એ ખુશીથી ઝૂમવા લાગે છે. लाला सदानंद ने चित्रों को एल्बम में लगवाया और समाचार पत्रों में विज्ञापन दे दिया. अब पंडित सादीराम हर समय डाकिये की प्रतीक्षा करते रहते थे. वे रोज सोचते थे कि आज कोई चिट्ठी आएगी. दिन बीत जाता, कोई चिट्ठी न आती थी. रात को आशा सड़क की धूल की तरह बैठ जाती थी. मगर दूसरे दिन लाला सदानंद की बातों से टूटी हुई आशा फिर जुड़ जाती थी. હવે તો કે લાલા સદાનંદે છે એ ચિત્રોનો શું બનાવી દે છે? તો કે ચિત્ર છે એ આલ્બમમાં લગાવી દે છે અને સમાચાર પત્ર છે એમાં જાહેરાત પણ આપી દે છે. હવે પંડિત સાદીરામ છે એ શું કરે છે? આખો દિવસ જ્યારે પણ સમય છે એ ડાકિયા એટલે કે જે પોસ્ટમેન છે, બરોબર છે, એની પ્રતીક્ષા છે એ કરતા હોય છે. અને એ જ વિચારતા હોય છે કે આજે કોઈ ચિઠ્ઠી આવશે. બરોબર છે, આવી જ રીતે દિવસો છે એ વીતતા રહે છે પણ કોઈ ચિઠ્ઠી આવી નહીં. રાતે છે એમની ઉમ્મીદ અથવા આશા, બરોબર છે, ઉમ્મીદ મતલબ કે આશા મતલબ કે ઉમ્મીદ. એ ઉમ્મીદ છે એની જેવી રીતે સડક, બરોબર છે કે રસ્તા હોય તો રસ્તા પર છે એ ધૂળ રાતના સમયે બધી છે એ બેસી જતી હોય છે. એવી જ રીતે રાતનો સમય થતાં એમની આશા પણ કેમાં? તો કે નિરાશામાં ફેરવાઈ જાય છે. પણ બીજા દિવસે લાલા સદાનંદની વાતોથી છે એમની તૂટેલી જે આશાઓ છે, ઉમ્મીદ છે, એ ફરીથી जुड़ जाए छे. एनी मतलब कि एमनी जे आशा उम्मीद है फरीथी जोड़ाय छे. आशा फिर अपना चमकता हुआ मुंह दिखाकर उन्हें दरवाजे पर ला खड़ा कर देती थी. डाक का समय होता तो वे बाजार चल पड़ते और वहां से डाक खाने पहुंच जाते. इसी तरह 1 महीना बीत गया. कोई पत्र न आया. पंडित सादीराम बिल्कुल निराश हो गए. मगर फिर भी कभी कभी सफलता का विचार आ जाता और जैसे अंधेरे में जुगनू चमक जाता. बरोबर छे. हवे तो के आशा છે સવારે જ્યારે ઉઠે છે તો ફરી એ જ ઉમ્મીદ સાથે, બરોબર, એનો પોતાનો જે ચમકીલો ચહેરાથી એ પોતે દરવાજા તરફ છે, એ પોતે આશા છે એને દરવાજા તરફ લાવી દેતી હતી. જેવો જ છે એ પત્રનો સમય થાય છે એટલે પોતે બજાર જાય છે અને ત્યાં જે પોસ્ટમેન આપણે જે હોય છે ને પોસ્ટ ઓફિસ, ત્યાં એ પહોંચી જાય છે. આવી રીતે 1 મહિના જેટલો સમય છે એ વીતી જાય છે પણ છતાં કોઈ પત્ર આવતો નથી. એટલે પંડિત સાદીરામ છે એ ઉદાસ થઈ જાય છે પણ છતાં છે ક્યારેક સફળતા મળશે એવા વિચારથી પણ છે, જેવી રીતે અંધારું હોય એમાં જુગનું છે, બરોબર છે, આપણે જેને તમરો પણ કહી શકીએ કે જે રાતે દેખાતું એક જંતુ છે, એ જે રાતેના પ્રકાશ જે અંધકારમાં છે ચમકે છે, એવી રીતે એમની જે સફળતાના વિચારોથી પણ છે એમને एक आशा बंधाई है. जुगनू की यह चमक निराश हृदयों के लिए कैसी जीवदायिनी और कैसी हृदय हारिणी होती है. इसके सहारे भूले हुए मुसाफिर मंजिल पहुंचने का प्रयत्न करते और कुछ देर के लिए अपना दुख भूल जाते हैं. बरोबर है कि जो जुगनू है, बरोबर, ए जुगनूनो जे प्रकाश है ए केवो जीवदायिनी मतलब के जीवन आपना, हृदय हारिणी मतलब के मन ने મુગ્ધ કરનાર છે. બરોબર છે કે જેવી રીતે જુગનું જે જે જંતુ છે એની જે ચમક છે એ જે ઉદાસ હૃદય છે એના માટે કેવી રીતે જીવ છે એ જીવન આપનાર અને કેવો છે જે મન છે એને મુગ્ધ કરનાર છે એ હોય છે. ઘણીવાર આના મદદથી છે કોઈ જે મુસાફિર ભૂલો પડી ગયો છે એ પોતાના મંજિલ સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરે છે અને ઘણીવાર એ પોતાના દુઃખ પણ છે ભૂલી જતો હોય છે. इस झूठी आशा के अंदर सच्चा प्रकाश नहीं होता. यह दूर के संगीत के समान मनोहर जरूर होती है.
इस वर्षा की कमी दूर हो न हो, परंतु इससे काली घटा का जादू कौन छीन सकता है। पंडित शादीराम ने आस न छोड़ी, या यो कहिए आश ने पंडित शादीराम को न छोड़ा। दिन गुजरते રહે। બરોબર છે, છતાં એક જ વસ્તુ થાય છે, ઘણી વાર છે એ નિરાશ થઈ જાય છે, બરોબર, ઉદાસ થઈ જાય છે, પણ છતાં છે પંડિત શાદીરામ છે એ પાછી એ જ ઉમ્મીદ અને એ જ આશાઓથી છે એ પોતે ઊભા થાય છે અને છેટ સુધી પંડિત શાદીરામ છે એ આશા ન છોડી, અને એમ પણ કહી શકાય કે ઉમ્મીદે છે એ પંડિત શાદીરામને ન છોડી, અને આમ ને આમ દિવસ છે એ પસાર થતા ગયા। आखिर एक दिन शादीराम के भाग्य जागे। कलकत्ते के एक मारवाड़ी सेठ ने पत्र लिखा था कि एल्बम भेज दो, अगर पसंद आ गया तो खरीद लिया जाएगा, मूल्य की चिंता नहीं, चीज़ अच्छी होनी चाहिए। यह पत्र उसे करवट के समान था जो सोया हुआ आदमी जागने से पहले बदलता है और उसके बाद उठ बैठता है। यह किसी आदमी की करवट न थी, यह भाग्य की करवट थी। पंडित शादीराम दौड़े हुए सदानंद के पास पहुंचे और उन्हें पत्र दिखाकर बोले, आखिर आज एक पत्र आ ગયા, ભેજ દો આલ્બમ। બરોબર છે, હવે એક દિવસ એ સમય પણ આવે છે અને એનું ભાગ્ય, એનું નસીબ છે એ ખુલે છે। કલકત્તાના એક મારવાડી શેઠ છે એમને પત્ર લખે છે અને કહે છે કે જે આલ્બમ છે તમે મોકલી દો, જો પસંદ આવશે તો ખરીદી લેવામાં આવશે, અને તમે છે મૂલ્ય એટલે કે પૈસાની ચિંતા ન કરો, પણ જે વસ્તુ છે એ સારી હોવી જોઈએ। બસ આ જે પત્ર છે કરવટ, બરોબર, કરવટ એટલે કે પડખું, બરોબર છે, કે જે વ્યક્તિ જે જાગતા પહેલાં, જે સૂતા હુआ જે કોઈ પણ જે સોયેલો વ્યક્તિ છે, જે સૂતેલો વ્યક્તિ છે એ જાગતા પહેલાં જેવી રીતે પડખું ફરે છે અને પછી જે ઊભો થાય છે, એવી જ રીતે અહીં છે એ જે શાદીરામ છે એનું જે નસીબ છે એ પોતાનું કરવટ બદલે છે, એનું પડખું છે એ ફરે છે। એટલે પંડિત શાદીરામ છે ખુશીથી દોડતા દોડતા સદાનંદ પાસે આવી અને કહે છે કે એક પત્ર આવ્યો છે અને શું આલ્બમ છે હું મોકલી દઉં। 6 महीने बीत गए। लाला सदानंद बीमार थे। पंडित शादीराम उनके लिए दिन रात माला फेरा करते थे। वे न वैद्य थे, न डॉक्टर और न हकीम। उनकी औषधि माला फेरना ही थी और वह काम अपने आत्मा की पूरी शक्ति, अपने पूरे मन से कर रहे थे। उन्हें औषधि की उपेक्षा, आशीर्वाद और प्रार्थना पर अधिक भरोसा था। सोचते थे दवा से दुआ अच्छी है। बरोबर, હવે તો કે એ મારવાડી શેઠે છે એ આલ્બમ લઈ લીધો, શાદીરામે છે એને પૈસા ચૂકવી દીધા, આ બધી વસ્તુ પછી 6 મહિનાનો સમય જેટલો સમય છે જતો રહે છે। એ સમય દરમિયાન લાલા સદાનંદ છે બીમાર પડે છે। એટલે આ જે બીમાર થયેલા લાલા સદાનંદ છે તો પંડિત શાદીરામ છે એ એમની પાસે બેસીને દિવસ રાત છે એ માળા છે એ ફેરવતા હતા। એ ન કોઈ વૈદ એટલે કે વૈદ આપણે જે પેલાના જે ભાષામાં કહીએ તો આપણી ભાષામાં કહીએ તો ડૉક્ટર જ, બરોબર, હકીમ એટલે પણ વૈદ જ થશે, કે કોઈ ડૉક્ટર ન હતા, પરંતુ એનું કામ શું તો કે એની ઔષધિ એટલે કે એની દવા શું હતી તો કે માળા ફેરવવાની, અને એ કામ એ પોતાની ખૂબ જ શ્રદ્ધાથી, બરોબર છે, અને પૂરી શક્તિ લગાવી અને મનથી છે પોતે હંમેશા એક માળા ફેરવવાનું કાર્ય છે એ કરતા રહેતા। અને એ એવું માનતા હતા કે ઔષધિ એટલે કે દવાની અપેક્ષામાં છે એ પ્રાર્થના અને આશીર્વાદ ઉપર એને વધારે ભરોસો હતો, અને એવું વિચારતા હતા કે દવાથી પણ છે એ દુઆ સારી છે। एक दिन लाला सदानंद चारपाई पर लेटे थे। उनके पास उनकी बूढ़ी माँ उनके दुर्बल और पीले मुंह को देख कर अपनी आंखों के आंसू अंदर ही अंदर पी रही थी। थोड़ी दूर पर एक कोने में उनकी नवोढ़ा स्त्री घूंघट निकाले खड़ी थी और देख रही थी कि कोई ऐसा तो नहीं जो रह गया हो। पास पड़ी चौकी पर पंडित शादीराम बैठे रोगी को भगवत गीता सुना रहे थे। बरोबर, હવે એક દિવસ છે લાલા સદાનંદ છે, બરોબર છે, ખાટલા ઉપર પડેલા હતા અને એમની જે વૃદ્ધ માતા છે, બરોબર, એના કમજોર અને જે એના પુત્રને છે એ જોઈ દુઃખી થતા એ અંદર ને અંદર છે દુઃખી થઈ રહ્યા હતા, મતલબ કે આંખો કે આંસુ અંદર ને અંદર પી રહે તે, કે મેં અંદર ને અંદર છે પોતે દુઃખી થઈ રહેલા હતા। એનાથી થોડા જ દૂર છે એક ખૂણામાં એમની પત્ની નવોઢા, બરોબર છે, એની જે પત્ની છે એટલે કે નવવિવાહિત એમની પત્ની છે એ ઘૂંઘટ કાઢી અને ત્યાં ઊભી હતી અને જોઈ રહી હતી કે કોઈ એવું તો કામ નથી કે જે બાકી રહી ગયું હોય। અને બાજુમાં જે ચોકી છે, બરોબર, કે જે આપણે તમે જોયો હશે કે ચોરસ ખાટલા જેવું હોય નાનું, કે જેની ઉપર બેઠા હોય, બેસી શકાય છે, બરોબર, તો એ પંડિત શાદીરામ છે એના ઉપર બેઠા હતા
અને જે બીમાર વ્યક્તિ છે એને ભગવદ્ ગીતા છે એ સંભળાવતા હતા। एकाएक लाला सदानंद बेसुध हो गए। पंडित जी ने गीता छोड़ दी और उनके सिहराने બેઠ ગયે। બરોબર, હવે અચાનક શું થાય છે તો કે અચાનક જ લાલા સદાનંદ છે એ બેશુદ્ધ એટલે કે બેહોશ થઈ જાય છે। એટલે પંડિત શાદીરામ છે બરોબર છે તરત જ ગીતા છોડી અને એની બાજુમાં છે એ બેસી જાય છે। स्त्री गर्म दूध लाने के लिए अंदर दौड़ी और माँ घबराहट बेटे को आवाज़ देने लगी। इस समय पंडित जी को लगा कि रोगी के सिहराने के नीचे कोई चुभती हुई चीज़ रखी है। उन्होंने नीचे हाथ डालकर देखा तो उनके आश्चर्य की सीमा न रही। वह सख्त चीज़ वही एल्बम था जिसे किसी सेठ ने नहीं बल्कि स्वयं लाला सदानंद ने खरीदा था। बरोबर है। હવે જેવા અચાનક જ છે લાલા સદાનંદ છે બેહોશ થઈ જાય છે એટલે પંડિત શાદીરામ છે ગીતા છોડી અને એના જે સિહરાના બરોબર છે કે એની બાજુમાં છે એ બેસી જાય છે અને એ સમય દરમિયાન એમની જે પેલી સ્ત્રી છે એ ગરમ દૂધ લેવા માટે અંદર દોડે છે અને એની માં છે એ ડર ગઈ જાય છે અને એના બાળકોને છે એ આવાજ છે એટલે મતલબ કે બોલાવે છે। એ સમય દરમિયાન પંડિતજીને લાગે છે કે જે બીમાર છે એના સિહરાને મતલબ કે એનું જે ગાડલું છે બરોબર કે પોતે સૂતા છે એની નીચે કંઈક એવી વાગે એવી ચીજ છે એ રાખેલી છે। એટલે તરત જ એ પોતે હાથ રાખી અને જોવે છે તો એની આશ્ચર્યની સીમા નથી કે એને ખૂબ જ આશ્ચર્ય થાય છે। શું કામ તો કે એ જે વાગતી વસ્તુ છે બીજું કાંઈ નહોતું પણ શું હતું તો કે એ આ આલ્બમ એટલે કે આલ્બમ હતો કે જેણે કોઈ શેઠે નહીં, કોઈ મારવાડી કલકત્તાના શેઠે નહીં परंतु खुद स्वयं लाला सदानंदे छे लीधेलो हतो। पंडित शादीराम इस विचार से बहुत प्रसन्न थे कि उन्होंने सदानंद का ऋण उतार दिया, मगर यह जानकर उनके हृदय को चोट सी लगी कि ऋण उतारा नहीं अपितु पहले से दुगना हो गया। उन्होंने बेसुध यजमान के पास बैठ कर एक ठंडी सांस भरी और सोचने लगी कि यह ऋण मेरे सिर से क्या कभी न उतरेगा। कुछ देर बाद लाला सदानंद को होश आया। उन्होंने पंडित जी से एल्बम छीन लिया और धीरे से कहा, यह एल्बम अब मैंने सेठ साहब से मंगवा लिया है। पंडित जी जानते थे कि यजमान झूठ बोल रहे, परंतु वे उन्हें पहले से भी अधिक सज्जन, अधिक उपकारी और ऊंचा समझने लगे थे। वे यह न कह सके कि आप झूठ बोल रहे हो। उनमें यह हिम्मत न थी। वे चुपचाप माला फेरने लगे। बरोबर छे। हवे पंडित शादीराम છે એને એવું હતું કે મેં મારું જે કર્જ છે એ ઉતારી દીધું અને એ બાબતે ખૂબ જ ખુશ હતા, પરંતુ જ્યારે એને ખબર પડી કે મેં તો જે છે એ કર્જ ઉતારવાને બદલે અપિતુ મતલબ કે બદલે કર્જ છે શું થઈ ગયો તો કે ડબલ થઈ ગયો અને એના હિસાબે એ છે એને ખૂબ જ દુઃખ અને આઘાત પહોંચે છે અને ફરીથી એ જ બેહોશ જેના યજમાન છે લાલા સદાનંદ એની પાસે બેસી અને એ જ ઠંડી સાંસ બરોબર છે કે એ જ દુઃખી છે એ અને થઈ એને વિચારવા લાગે છે કે શું આ કર્જ મારા ઉપરથી ક્યારે ઉતરશે, જે પ્રશ્ન એને શરૂઆતમાં કરેલો હતો। થોડા સમય પછી લાલા સદાનંદને છે એ હોશ આવે છે અને પંડિતજી પાસેથી આલ્બમ છે એ લઈ લે છે અને ધીમેકથી કહે છે કે આ આલ્બમ મેં શેઠ સાહેબ પાસેથી મંગાવી લીધેલો છે। पंडितजी છે એને પણ ખબર જ હતી કે એના જે યજમાન છે લાલા સદાનંદ છે ખોટું બોલે છે, પરંતુ એને પહેલાંથી પણ વધારે સજ્જન માણસ, વધારે ઉપકારી અને ખૂબ જ ઊંચા વ્યક્તિ છે એ સમજવા લાગ્યા હતા અને એ પણ ન કહી શકે કે તમે આ ખોટું બોલો છો, કારણ કે એનામાં એ હિંમત જ ન હતી। એટલા માટે ચૂપચાપ છે એ માળા છે એ ફેરવવા લાગ્યા। આપણે જોયા કહાનીમાં ઘણીવાર આપણે પૈસા માટે છે સંબંધ પણ છે એ બગાડી નાખતા હોય છે અને અહીંયા છે એ પૈસા માટે અને સંબંધ સાચવવા માટે લાલા સદાનંદ છે પોતે જ એક મારવાડી શેઠ બની અને છે એ શાદીરામને પૈસા અપાવે અને એ જ પૈસા દ્વારા શાદીરામ છે એ ઋણ ચૂકવે કે જેથી કરીને શાદીરામનું ઋણ પણ ચૂકવાઈ જાય અને છે એમના સંબંધો પણ જળવાઈ રહે છે। તો આપણી જે આ કહાની છે કે જેમાંથી માનવીય જે મૂલ્યો છે એ આપણે શીખવા જેવા છીએ અને એની સાથે જ આપણે આ કહાની છે આલ્બમ જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ।